જીવ દેહનો કીડો થઈ રહ્યો છે. અને જો પોતે પોતા પર કાબુ ના હોય ને તમે દેહના કીડો થઈ રહે. જો વિષ્ટાનો કીડો હોય છે આપણે એમાં ભરાઈ રહીએ દેહમાં. અહીંયા ભરાવાનું છે આ લોકોમાં, આ સત્સંગ સમાજમાં, એમાં ભરાઈ રહેવાનું છે. આ પોતે ભરાઈ રહે અંદર. સિલ્કવામાં છે પોતાનું કકુન બનાવે, એની અંદર ભરાયેલું રહે. તો નીકળી જાય થોડા વખત. આપણે તો જન્મ ભરાઈ રહ્યા છે અંદર, નીકળતા જ નથી. આ કાઢવા તો નીકળવાનો આઈ એમ સેફ હિયર. જરા માન, જે ઇંગ્લિશમાં લોકો કીપ યોર રિસ્પેક્ટ, તો એ રીતે વર્તો ને કે જાતે તમે રિસ્પેક્ટ રાખો. કોઈ તમને રિસ્પેક્ટ આપવા નથી. કીપ યોર રિસ્પેક્ટ. તમે રીતે વર્તો તો સામે રિસ્પેક્ટ આપે જ તમને. કેમ સામા ચડીને કોઈ આપે એમ નથી. એટલે આપણા સત્સંગની અંદર આ ખાસ ધ્યાન જરાય અહમ લાવવાની ના મજા આવે. જો પછી બીજી વાત છે, પોતે માન ઈચ્છું ને બીજાને માન આપવું, પછી એ નથી કરતા. પોતે ઈચ્છે ને પણ બીજાને આપે નહીં તો તકલીફ થાય. એટલે બધે બગાડે માન. બહાર નથી લે નમે સૌને. હા, ઘરમાં કુટુંબમાં બધે જરા કામ રાખે તો ધડાધડી થાય. ભલે બાપ દીકરો હોય ગમે હોય, હળી મળીને રહેવું છે. પ્રેમ તમે સત્સંગી તો ખાસ પોતાના ઘરને મંદિર બનાવો. ઘરને ઘરમાં મંદિર નહીં, ઘર મંદિર નહીં, એ તો હોય જ. આખા ઘરને મંદિર બનાવો. આ મંદિરમાં તો બધા કેટલા એકબીજાના અમન્ય રાખીએ, એકબીજાને જે સ્નાન કરીએ હતું. ઘરમાં એવું હોવું જોઈએ. મુક્તો જ માનવાના. બહુ આમ દાદાગીરી નહીં કરવાની. બાપ દીકરાને દબાવે, દીકરો બાપને આમને ના રાખે, તડકાએ નાખે, એ બધી નહીં. અમારા એક હરિભક્ત છે ને, એક સંતને પૂછ્યું, ઓલા ગુણાતી દોંડ હોય, કઈ સત્સંગમાં આવે છે તો આપણે કઈ પૂર્ણ સંસ્કાર, પછી જતા રહે દેખાય તો એનું કારણ શું? તો કે પશ્ચિમના સંસ્કાર. હાજર જવાબ. એવું છે. માન બધા કામ બગાડી નાખે છે. જ્યાં બધા પૂરા ફૂલો હતા, તપાસ કરો, જ્યાં હોય તો મૂકી દો, કાઢી જ નાખો. ખાલી જાણવાથી કામ નહીં થાય. તમને ખબર પડી કે કેન્સર છે, પગલા કિમોથેરાપી લેવી પડે, ભૂકા કાઢી નાખે, કરવું જ પડે. જાણવાથી કામ નહીં. પેલા નક્કી કાઢવું જ છે. માન કાઢવું જ છે. બીજા બધા દોષ બહુ વાંધો નહીં આવે. અને આ કેપ્ટન છે, કેપ્ટનની વિકેટ ખરીને એટલે પછી બીજા બધા ફટાફટ આઉટ થઈ જાય, પછી બહુ વાંધો ના આવે. બધાને સપોર્ટ કરનાર માન છે બધા દોષને.
સપોર્ટર મટી ગયો કે ઓલા બિચારા કેટલું તાકે, કેટલું એનું પછી ગો. મહારાજ એક વાર નહીં, સંતો આ તો ઉભા થયા મહારાજ. પછી બધા કે મહારાજ તમે કેમ ઉભા થયા? મહારાજ કે અમને માન આવ્યું એટલે ઉભા થયા. ભગવાન ક્યાં દે? પછી મહારાજ કે સંતોને માન હોય કે હરિભક્તો પગે લાગે એટલે. અંદર ખ્યાલ ના તમને, અંદર હોય ને થોડુંક એટલે બાળકો આપણે કેન્ડી આપે ને એકદમ ના ખાઈ જાય, પછી થોડી વાર ફરે આંટોમાં, પછી 2 કલાક ચલાવે. આપણે એવું થયું હતું. છીંકડી આપે 3 કલાક ખેંચી નાખે. પછી ફરી 3 કલાક પછી પાછું જોઈએ. ઘણા તો 5-5 મિનિટે જોઈએ. ઘણા હોય આમ. આપણે 6 મહિને એકવાર માનનો ડોઝ જોઈએ. 6 મહિના ખેંચી ગયા પછી પાછું વખાણ થવું જોઈએ. આ છે ને ભારે પડે. હવે તો પગાર આપી દો સારું. મજૂરો હોય છે ને, મજૂરી કરતા $25-50 આપી દો પતી ગયું. ના આપણે દર વખતે $50 આપવા પડે. જ્યારે આવે કે તમે બહુ સેવા કરી, બહુ સેવા કરી. કેટલી વાર કહેવાનું? એક વાર ઓલું આપી દેવું સારું. જારું તારે શું કે પરણે દર વખતે 9 વાર રાજા એનું ઉભો રહે. માન બધા કામ બગાડી નાખે. પેલા જાણો પછી આગળ કામ થાય. તમારું કોઈ બગાડતું નથી, યાદ રાખજો. કોઈ હરિભગત, કોઈ સંજોગો, કોઈ વાતાવરણ, કોઈ પદાર્થ, કોઈ તમે આ માન બધું બગાડે તમારું. ન લખે માન બધા કામ બગાડી નાખે છે. તમને કાંઈ પણ તકલીફ પડી તપાસ કરજો, મૂળમાં માન હશે. આખી દુનિયામાં આવું છે. એપિલેપ્સીને કારણે જ છે. વાય આવે છે ને એમાં પોઝિટિવ માન છે. મારું કોઈ છે નહીં, મારી કોઈ ગણતી નથી, મારા ઘરમાં સ્થાન નથી, એવું અંદર ભરાઈ જાય ને પછી વાય શરૂ થઈ આવે અને એને ગભરામણ થાય અને વિચાર પછી એમ ખેંચ આવે થાય. બોલ બહારની ટ્રીટમેન્ટ ગમે નથી મળતી વાય વર્ષો સુધી. આપણે ધ્યાનીને બેસાડે. પછી ખાલી માન એવું નથી હતી. હાયરાર્કીમાં પેલું હોય એવું જીન જેવા એ કારણ, પણ મોટે ભાગે માન હોય અંદર. પછી માન ચાર્જ લઈ લે. શરૂઆત બીજું હોય પણ પછી માનની એન્ટ્રી થાય. કમાન મને ચાર્જ આપી દો, પછી એ કામ કરે. Beware of silence man's patience. Beware of silence man's patience.
કોઈ બહુ આમ શાંત હોય ને, ધ્યાન રાખજો યાર, ફૂટશે ને બોમ્બલા પછી ક્યારે શાંત નહીં રહે, પછી તો બોલ બોલ કરશે, ઝાપટ ઝાપટ કરશે, સેલમાંથી બહાર નીકળ પછી એટલે પેલા જાણવા. માન બધા કામ બગાડી નાખે. આ સત્સંગમાં કોઈ કોઈનું બગાડતું નથી. અંદર માન છે ને એ બધું બગાડે છે. સત્સંગ કર્યા વિના માન ટળવું અશક્ય છે. તો આપણે વજામત કરીએ છીએ. 10 વર્ષથી 20 વર્ષથી 40 વર્ષથી સત્સંગ કરીએ, વજામત કરીએ. સત્સંગ કર્યા વિના માન ટળવું અશક્ય. 40 વર્ષ સત્સંગ કરીએ છીએ, ના તમને લાગે સત્સંગ કરી છે, નથી. એની કન્ડિશન હોય છે. આ એક્સરસાઇઝ કાંઈ નથી, કન્ડિશન હતી. તારે આમ બધું ઘણા પદ્માસન આવડે જ નહીં ને, જો અંજવ થયો ને ભાઈ ભરાઈ રહે ને ખુલે નહીં. જાત જાત બધું કાંઈ આવડતું ટૂંકમાં, છતાં આપણે માંડી બેઠા છે. બોલતા આવડે, આવડતા બધું બોલતા બોલવામાં સત્ય પીને હિત કરવાની બોલી નથી આવતું. જ્યાં પણ બગડાને ધૂળ કાઢી નાખે. સત્સંગમાં તૂતા ઉપર આવી જાય, ઇડિયટ ને ડેમ ફૂલ નું અમે સાંભળેલું કાને કાન. જરાક છંછેડો જોયો, પછી એક હરી કઈ જો, પછી સ્ટ્રાઇક કરો, હરગાવાનું જો. હાઈલી ઇન્ફ્લેમેબલ પેટ્રોલ ટ્રક એમાં લખે હાઈલી ઇન્ફ્લેમેબલ. ઘણા એ વ્યક્તિ હોય હાઈલી ઇન્ફ્લેમ, જરા ગયડન થોડુંક તો બધાનું હોય છે. એમ ન ગમતા ને તો આમ જોવે, બિચારાને ભૂલથી લાગી ગયું હતું. આ જેટલું માન ટળે ને એટલું સલામતી અને આનંદ. તો માન છે ને બધું તો હરી લે છે, બધું સુખ. સાંઈ બાપા તમને 50 વખત માન આપીને બોલાયા હોય, અને એક વાર ના આપે ને પતી ગયું. બાપાનો અવગુણ આવે. બાપાને કોને કહ્યું મારા વિશે? હવે કોઈ કહ્યું નથી ને કાંઈ બી. ઓલો ધારી લે કોઈ બાપાને મારી ફરિયાદ કરી લાગે છે. સત્સંગ કર્યા એના માન ટળવું અશક્ય છે. અને અજ્ઞાન એ જ માનનું મોર છે. લો, ignorance is root cause of ego. Man, right down there. ઉપર નથી. સત્સંગ કરે છતાં માન રહી જાય. લો, તે મટવું બહુ કઠણ છે. માનનું કોઈ ખંડન કરે તો તે સંત હોય કે ભગવાન હોય તો પણ જગતથી પણ તેનો અધિક અભાવ આવે. કેવું કહે અને મહારાજ બોલે છે ને, પ્યોર એક્સપિરિયન્સ, નો મેનિપ્યુલેશન, નો ઇમેજિનેશન,
પછી ઓલો નો ડિરાઇવેશન, નથિંગ ઓફ ધીસ સોર્ટ, પ્યોર એક્સપિરિયન્સ. કેવું કહે છે, માનનું કોઈ ખંડન કરે તો તે સંત હોય. સંતમાં કંઈ બોલે કે ભગવાન હોય તો પણ જગતથી પણ તેનો અધિક અભાવ આવે અને એનું માથું ફરી જાય કે સંતને સંત અને ભગવાન ભગવાન પણ માને નહીં. જાય તમને માન મળતો તો હજી ભગવાન માનો, માન ના મળે તો ભગવાન માનવાનું બંધ થઈ જાય. એટલે આખરે એવું જ થયું ને. 2000 ને સત્સંગ કરાવો, કેટલું બધું નિશ્ચય કહેવાય. માન ના મળ્યું, અપમાન તો થયું જ નથી, માન જ નથી મળ્યું. જો 4000 ને પાછા પડ્યા. સત્સંગ એવું જ છે બધું. તમે જો પાછા પડ્યા ને બીજા 10 ને પાછા પાડો, તમારા સંબંધમાં જેટલા હોય તો આખું ગ્રુપ તો બધાને પાછા પાડે. મેન કમ વિથ પાર્ટી, મેન ગોઝ આઉટ વિથ પાર્ટી. અને સત્સંગમાં બધા પોતાના સાસવા મિત્ર મંડળ કુટુંબ લઈને જાય તરફ પછી એવું જ એ રીતે જ જીતા આવી રીતે. જ્યારે માન ખંડન થાય ત્યારે જો ભગવાનનો ખપ હોય તો લગારે ખસે નહીં. જો આ એક છે, હા એક કલમ છે, માન તો છે અંદર, વાંધો નહીં, પણ ખપ હોય ને તો ખસે નહીં. ભલે પાછો પડી જાય પણ ઊભો થઈ જાય, પાછો બળમાં આવી જાય. ખપ હોય તો, ખપ ના હોય ને તો પતી ગયો. જો ખપ એક સલામતી છે. તો સત્સંગ એ રીતે કરો, એ રીતે સમજો ને, ખપ સત્સંગનો ખપ રહે તો પાર પડશો તમે. જો આ ડોલરનો ખપ છે તો નથી પાર પડતા. કેટલું અપમાન થાય, કેટલું બધું થાય, પણ મચક ના મકે. માન નજરે દેખાતું નથી, પણ માન વિનાના બધા રસ ખોટા લાગે છે. મારા પોતે વાત કરી, આ મહારાજ જ બોલે છે, વૈષ્ણવમાં આવે છે, ભગવાનનો ભક્ત હોય તો પણ માન વિનાની એકલી ભગવાનની ભક્તિ કરવી ગમે નહીં. થોડોક અંદર આવવું જોઈએ. કેસર કેટલું નાખો દૂધ પાકમાં, આટલું જ. રૂપ રંગ સ્વાદ બધું બદલી જાય. એમાં આપણે દરેક માન ભલે ખોટો ચડી જાય, જરા કહે ના નહીં. કનક તજો કામની તજો, તજો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કરી જય માન કે રંગ. શેક્સપિયર praises are our wages. શેક્સપિયર બોલ્યો praises are our wages. મિલ્ટન બોલ્યો I can live on praises for weeks together. તો વાહ વાહ કરો ને, કવિતા બનાવી 2 અઠવાડિયા ખાધા પીધા ને ખેંચી નાખો. મારું એટલું ભાર છે. પછી deepest craving in human beings is to be appreciated. Deepest craving, right down મૂળમાં. ભગવાનને અડાડ્યું ને, ખુશામત તો અલ્લાહ કો ભી પ્યારી. લો ત્યાં વાંસ ઉડાડ્યો, ભગવાનને છોડ્યા નહીં. ખુશાદ અલ્લાહ કો પ્યારી.
તો બીજો કોણ બાકી રહે? પણ જેટલું ટળે એટલું, જો ફરીથી આપણે હારી જવાનું નથી, ભાઈ આપણે કાંઈ નહીં થાય, મારે તો માન જોશે જ, ભલે વાંધો નહીં, પણ જાણી રાખો, જોશે વાંધો નહીં, પણ ખોટું એમ જાણા નહીં, મારે જોશે જ. જાણતા હોય કેન્સર થાય, બધું જાણતા હોય. મેં એક જણને વાત કરીને 10 ઘેર પાવ્યા હતા, ઓલા 5 ઉમેર્યા. આઈ નો તો એ નહીં મૂકી. જાણો એટલું જાણો પેલા કે આ માન ઈચ્છનીય નથી. આ ખાસ સત્સંગમાં આવા પ્રગટ ભગવાન સંત મળ્યા ત્યાં તો જેટલું માન મુકાય ને એટલું લાભમાં છે. આપણે બધું નહીં મુકાય, પણ જેટલું મુકાય એટલું, જેટલા પ્રકારના મુકાય એટલે બધું લાભમાં જ છે. એમાં માન મળે લાભ નથી. It's good to deserve and not to receive. But it's not good to receive and not deserve. લાયકાત હોય અને છતાં ના મળે લાયકાત હોય, વાંધો નહીં, સેફ. ઓલા કારમાં આવે છે ને, તો અહીં ખબર અમારા દેશમાં પેલો હોય ગ્રીન બેલ્ટ હોય, 40 સુધી, પછી 40 થી 60 યલો હોય, પછી 60 ઉપર રેડ હોય, ડેન્જર ઝોન. એટલે આપણે માન હોય બધું, રેડ ઉપર આવે પછી સાચવું, એટલું માન નુકસાન કરે. થોડું ઘડિયાળ એવું રાખો, માન મળે તો લઈ લો, વાંધો નહીં, ના મળે તો કરમાવું નહીં. પોતા જે કંઈક મારામાં ભૂલ હશે, કંઈક ખામી હશે એટલે માન નથી મળતું. ના મળે ભગવાનની કૃપા માનવું. હા, આવું છે.